કેરળમાં ચોમાસાના શુભારંભથી ખેડૂતો ખુશ છે। છેક કર્ણાટક સુધી પહોંચી ગયું છે ચોમાસું અને ચોમાસાને આગળ વધવા માટે પણ સ્થિતિ અત્યારે સાનુકૂળ છે। તો દેશના અન્ય ભાગોમાં પણ આગળ વધશે ચોમાસું। સામાન્ય કરતા 3 દિવસ મોડું આ ચોમાસું બેઠું છે અને હવે ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન પણ શરૂ થશે। તો કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચે છે આ ચોમાસું, એટલે કે 20 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસવાની ખેડૂતોને આશા છે। તો સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ચોમાસું 1 જૂને કેરળ પહોંચી જતું હોય છે, પરંતુ આ વખતે પહોંચતા થોડો સમય લાગી ગયો છે। એટલે આપ જોઈ શકો છો કેરળમાં પહોંચ્યું 5 જૂન અને મહારાષ્ટ્રમાં આવતા 10 જૂન થશે અને ત્યારબાદ આ ગુજરાત છે, ગુજરાતનો દક્ષિણ કાંઠો એટલે કે વલસાડથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, એટલે કે 15 થી 20 જૂનની આસપાસ આ ચોમાસું ગુજરાત તરફ આવી જશે। લગભગ 25 જૂન એટલે કે જૂન મહિનામાં લગભગ આખા ગુજરાતને આ ચોમાસું આવરી લેશે અને ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં તે આગળ વધશે। એટલે કે જૂન અને જુલાઈ મિડ સુધીમાં આખા દેશને આ ચોમાસું આવરી લેશે તેવું લાગી રહ્યું છે। આ વખતે દર વખત કરતા ચોમાસું થોડું મોડું છે, પરંતુ રાહતની વાત હવે એ છે કે થોડું ચોમાસું મોડું છે પરંતુ આવી ગયું છે અને હવે ગુજરાતના ખેડૂતોએ પણ તેના વધામણા કરવા માટે તૈયાર રહેવું જોઈએ। તો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર છે, 2 થી 3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે આ ચોમાસું। વાયુ વેગે વધી છે આ ચોમાસાની ઝડપ અને ચોમાસાની અરબ સાગરની શાખા કેરળમ થઈને છેક કર્ણાટક પહોંચ્યું છે આ ચોમાસું। તો ગોવા અને મહારાષ્ટ્રના દરવાજે ટકોરા મારી રહ્યું છે આ ચોમાસું। ધીમે ધીમે તે આગળ વધશે। નૈઋત્યનું ચોમાસું જેની રાહ જોવામાં આવતી હોય છે તે હવે આગળ વધી રહ્યું છે। સાનુકૂળ પરિસ્થિતિ છે। હાલ ચોમાસું ગુજરાતથી અંદાજે 850 કિલોમીટર દૂર છે। તો હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસાને આગળ વધવા માટે આગામી 2 થી 3 દિવસ અત્યંત સાનુકૂળ પરિસ્થિતિ છે। 2 થી 3 દિવસમાં ચોમાસું આગળ વધીને ન માત્ર ગોવા પરંતુ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચવાની સંભાવના છે। મતલબ કે આગામી 2-3 દિવસમાં ચોમાસું અંદાજે 400 કિલોમીટર જેટલું અંતર કાપીને ગુજરાતની નજીક પહોંચી શકે છે। તો ચોમાસાના વધામણા કરવા માટે તૈયાર થઈ જાઓ ગુજરાતના ખેડૂતો। 2 થી 3 દિવસમાં તે આગળ વધશે। પરિસ્થિતિ સાનુકૂળ છે। કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। ગોવા મહારાષ્ટ્ર થઈ અને ત્યારબાદ એટલે કે મુંબઈમાં જેવું ચોમાસું બેસે ત્યારબાદ બસ ઘડીઓ ગણાતી હોય છે કે ગુજરાતના દક્ષિણ કાંઠેથી ક્યારે પ્રવેશે છે આ ચોમાસું। તો બસ ચોમાસાનો વરસાદ, કારણ કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થયો હતો, વાવાઝોડા જેવી પરિસ્થિતિ હતી, પરંતુ હવે સમાચાર સારા એ આવી રહ્યા છે કે ગુજરાતથી બસ હવે થોડા જ કિલોમીટર દૂર છે આ ચોમાસું। તો ઓલિમ્પિક પહેલા જમીન સંપાદનની કામગીરી તેજ। અમદાવાદના મોટેરામાં તંત્રની કામગીરી પૂરજોશમાં। મોટાભાગની જમીન પર ડિમોલિશન પૂર્ણ કરાયું છે। તંત્રની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ છે। તો સરકાર યોગ્ય વળતર નથી આપતી તેવું સ્થાનિકોનું કહેવું છે। જમીન સામે જમીન આપવાની સ્થાનિકોની માંગ છે। તો મોટેરામાં ડિમોલિશન બાદ તંત્ર એક્શનમાં છે। આસારામ આશ્રમ પાસેની જગ્યા ખાલી કરાઈ છે। ડેબ્રિજ ઉપાડવાની કામગીરી તેજ કરાઈ છે। આસારામ આશ્રમનું હાલ ડિમોલિશન નહીં કરાય। કોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવશે। તો અમદાવાદના મોટેરામાં તંત્રની કામગીરી પૂરજોશમાં। ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિકોની માંગ છે કે જમીન સામે જમીન આપવામાં આવે, કારણ કે લોકોના ઘર ગયા છે, જમીન ગઈ છે અને જેને લઈને લોકોમાં રોષ છે। સરકાર દ્વારા એવું કહેશે કે ભાઈ ઓલિમ્પિક આગળ બનાવવાનું છે જેથી આ તમારે ખાલી કરવું પડશે। તો છેલ્લા 1.5 વર્ષથી અમને એટલા હેરાન કરે, પાણીની લાઈન બંધ કરી દીધી છેલ્લા 6 મહિનાથી। આજે એ લોકો એવું કહીને કે કાલે રાત્રે કોઈ નોટિસ નથી આપી, કાલે રાત્રે એવું કહીને કે ભાઈ તમારા આગળ તોડવા આવવાના છે અને કે વધારાનું જે બાંધકામ છે, કારણ કે હાઈકોર્ટનું કંઈક ઓર્ડર હતો કે 50 વારનું રાખવાનું, તે વધારે કંઈક બાંધકામ હશે એ કે તમારું તોડી પાડવામાં આવશે। સરકાર અમને એવું કહે છે કે તમે મકાન અહીંથી ખાલી કરી નાખો અને સામે કોઈ અમને વ્યવસ્થા એવી કરી આપતા નથી। આવાસ યોજનાના મકાન આપે છે ત્યાં અમે અમારી ફેમિલી પ્રમાણે અમે રહી નાખીએ। એટલે અમારે સરકારને એટલું જ કહેવું છે કે તમે અમને વળતર આપો જેથી અમે અહીં જ ક્યાંક લઈને અમે રહી શકીએ।
અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારની અંદર જે કહી શકાય કે ઓલિમ્પિક્સ કક્ષાનું જે સરદાર પટેલ એન્કલેવ બનવા જઈ રહ્યું છે તેની પહેલા જ રાજ્ય સરકાર કહી શકાય કલેક્ટર વિભાગ છે, અમદાવાદ મહાનગરપાલિકા છે તેના તરફથી જે મકાન ધારકો છે તેઓને નોટિસ આપવામાં આવી રહી છે કે તેઓ તમામ લોકો પોતાના મકાનો છે એ સ્વેચ્છાએ ખાલી કરી દે. પરંતુ મોટેરા ગામના અનેક એવા પરિવારજનો છે જેઓનો સીધો આરોપ છે કે સરકારે યોગ્ય વળતર નથી આપ્યું, તેના કારણે તેઓ લોકો મકાન ત્યાં ખાલી નથી કરવા માંગતા અને સાથે જ સરકાર પાસે ગુહાર લગાડી રહ્યા છે કે તેઓને યોગ્ય વળતર આપવામાં આવે અને સાથે જ જે જગ્યા લઈ લેવામાં આવી રહી છે તેની સામે જ બીજી અન્ય જગ્યા છે તે અહીં ફાળવવામાં આવે તે તેને લઈને જ અનેક સમયથી જે મોટેરા ગામ છે જે આશ્રમની આસપાસ આવેલો જે વિસ્તાર છે ત્યાં ડિમોલેશનની કામગીરી અને સાથે જ લોકો પણ સ્વેચ્છાએ પોતાના જે મકાનો છે તે ખાલી કરીને શિફ્ટ પણ થઈ રહ્યા છે. પરંતુ અનેક હજી પરિવારજનો છે કે જેઓ સરકાર પાસે ડિમાન્ડ કરી રહ્યા છે. તો બીજી તરફ એ કહી શકાય કે જે 2036માં જે ઓલિમ્પિક્સ આવી રહ્યું છે 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ આવી રહ્યું છે તેની પહેલા સરકાર દ્વારા એક મોટું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેને લઈને જ અનેક જે જમીનો છે તેને સંપાદન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત જ જે મોટેરા ગામ છે તેની અંદર અનેક એવા જે મકાનો છે તેઓને હાલ જમીન દોસ્ત પણ કરી દેવામાં આવે છે અને હજુ પણ અનેક મકાનો છે તેઓને નોટિસ પણ આપી દેવામાં આવી રહી છે કે આપનું જે મકાન છે તે ખાલી કરી દો. પરંતુ જે સ્થાનિક લોકો છે તે લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે યોગ્ય વળતર અને સાથે જ યોગ્ય જગ્યા ઉપર એ જમીન આપવામાં આવે તે પ્રકારની ડિમાન્ડ તેઓ લોકો કરી રહ્યા છે. પરંતુ સાથે જ મહાનગરપાલિકા કલેક્ટર વિભાગ તરફથી જે આ તજવીજ છે તે જમીન સંપાદનની હાલ અહીં કાર્યવાહી છે છેલ્લા ઘણા સમયથી અહીં કરવામાં આવી રહી છે. જોવાનું રહે છે કે આગામી સમયની અંદર લોકો શું જે રજૂઆત છે તેને કઈ રીતે સરકાર જુએ છે અને સાથે જ મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગ છે તે આગળની શું કાર્યવાહી અહીં હાથ ધરે છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. હળવદમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન જોઈ લો. હળવદ નગરપાલિકાએ ગટરનું પાણી છોડ્યું કેનાલમાં. નગરપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ છે. તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઘટનાને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રવિ પાસેથી. જી, હળવદમાં બુદ્ધિનું પ્રદર્શન તંત્રએ કર્યું. રવિ, હળવદ નગરપાલિકા દ્વારા ગટરનું પાણી સીધું કેનાલમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ત્યારે તાજેતરમાં અમદાવાદમાં ડ્રેનેજનું અને પાણીનું પાણી ભળી જતા અનેક લોકો બીમાર પડ્યાની ઘટના પણ સામે આવી હતી. પણ તે જ રીતે હળવદમાં પણ આવી સ્થિતિ સર્જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આવનારા દિવસોના કેનાલના પાણી છોડવામાં આવશે ને ત્યારે ગટરનું પ્રદૂષિત પાણી તેની સાથે ભળીને લોકો સુધી પહોંચશે તો આરોગ્યનું મોટું સંકટ ઊભું થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સમગ્ર મામલે નગરપાલિકાની કામગીરી અને બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તથા જવાબદાર તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ, કારણ કે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, કેનાલમાં છોડી દીધું છે ગટરનું પાણી. હવે આની સાફ સફાઈ કોણ કરશે? સાફ સફાઈ પાછળ ખર્ચ પણ થશે અને બીજું કે જો આ પાણી લોકો સુધી પહોંચે તો લોકો બીમાર પણ પડે. એ ચોક્કસથી આ પાણી એટલું ખતરનાક હોય છે કે ભળવાને કારણે નજીકના ગામોમાં પણ આ પાણીનું વિતરણ થશે, જેને લઈને જે ત્યાંના લોકો છે પાણી પીવાને કારણે પેટના રોગો, ચામડીના રોગો સહિતની બીમારીઓ પણ ફાટી નીકળશે. બિલકુલ, સવાલ એ છે કે આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું કોણે? શું કોઈ એકાદ વ્યક્તિ જવાબદાર છે કે આખું ડિપાર્ટમેન્ટ જવાબદાર? હાલ તો કોઈ ચોક્કસ નામ સામે આવી રહ્યું નથી, પણ ચીફ ઓફિસર પણ કહી રહ્યા છે કે આ ઘટનાની ખ્યાલ નથી, તપાસ કરાવીને હમણાં જાણ કરીશું તેવી માહિતી સામે આવી રહી છે. હાલ તો સમગ્ર તંત્ર સામે સવાલો પેદા થઈ રહ્યા છે. જી રવિ, માની લો કે હવે આની સાફ સફાઈ તો કરવી જ પડશે, કારણ કે એના સિવાય કોઈ છૂટકો નથી, કારણ કે ત્યારબાદ ચોખ્ખા પાણી પણ નહેરમાંથી પસાર કરવાના હોય છે. સવાલ હવે એ છે કે સાફ સફાઈ પાછળનો જે ખર્ચ થશે એ તો જનતાના પૈસા થશે લાગે છે. અને લોકો પણ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે લોકો પણ કહેતા હોય છે કે જેની ભૂલ હોય એના માથે જ આ બિલ ફાળવું જોઈએ. જી, હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ચીફ ઓફિસર પણ કહી રહ્યા છે કે આ ગટરનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે તેની કોઈ માહિતી અમારી પાસે નથી, પણ અમે તપાસના આદેશ આપ્યા છે. જે કસૂરવાર ઠરશે તેની ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે. તો હળવદમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પરંતુ રવિ સવાલ હવે એ છે કે આ પ્રકારનું બુદ્ધિનું પ્રદર્શન લોકોના જીવ માટે જોખમ સમાન છે. એવું લાગે છે કે તંત્ર સામે જ કોઈ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ પ્રકારની ભૂલ ફરી ન થાય.
અત્યાર સુધીમાં તો હજી કોઈ ઉચ્ચ અધિકારીઓના નિવેદનો સામે આવ્યા નથી, કાર્યવાહી કરવાની વાત પણ સામે આવી નથી, પરંતુ આમાં ચોક્કસ કસૂરવાર સામે કડક કાર્યવાહી કરીને કડક દાખલો બેસાડવો જરૂરી બન્યો છે. જી રવિ, જ્યારે આપે ફોન કર્યો, કોને ફોન કર્યો હતો અને તેમનો જવાબ શું હતો? મેં ટેલિફોનિક વાતચીત કરવા માટે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર ઝાલરિયાને ફોન કર્યો હતો અને તેમને પૂછ્યું હતું કે કેનાલની અંદર ગટરનું પાણી મિક્સ થયું છે, આપને ધ્યાનમાં છે? તો ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે આ બાબતે સમાચાર મળ્યા છે, પણ કોને કેવી રીતના પાણી મિક્સ થયું, આ પાણી કોને છોડ્યું છે તે અમારા ધ્યાનમાં નથી આવ્યું, તેથી અત્યારે તપાસના આદેશો આપ્યા છે. જી, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો મોરબી જ નહીં, પાટણમાં પણ કંઈક આ પ્રકારનું બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. પાટણ નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું, ખાનગી જગ્યા પર રોડ બનાવી દીધો. જી હા, આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10 માં સીસી રોડ બનાવી નાખ્યો છે. 20 લાખથી વધુના ખર્ચે આ રોડ બનાવ્યો છે. જમીનના માલિકને આ ધ્યાને આવતા તેણે રસ્તો બંધ કરી દીધો. ફેન્સિંગ તાર બાંધીને રસ્તો બંધ કરતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગની જમીન તપાસણી કર્યા બાદ રોડ બનાવી દીધો હતો. સવાલ એ છે કે જ્યારે રોડ બનાવતા હતા ત્યારે તેઓ જોયું નહોતું કે આ જગ્યા કોની છે, કોની માલિકીની છે, અને માલિકને પણ બાદમાં ખ્યાલ આવતા તેણે પણ ફેન્સિંગ કરી. પરંતુ નગરપાલિકાએ ભૂલ કરી છે, બરાબર રસ્તો જગ્યા બરાબર તપાસ કરી નથી અને એમને એમ જ રોડ બનાવી દીધો છે. એટલે માલિકની જગ્યા પર રોડ બની ગયો છે. એટલે માલિકીએ તો એમની જગ્યા ઉપર તાર બાંધી દીધા થાંભલો નાખીને, અને રોડ વચ્ચે કપાઈ ગયો. એટલે રોડ હવે સાઈડમાં લેવો જોઈએ, પણ હવે નગરપાલિકાએ ભૂલ કરી છે તો હવે એ લોકો ફરીથી કરવો જોઈએ રોડ. તો નગરપાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. ખાનગી જમીનની જે માલિકી હતી તે જમીન પર જ રસ્તો બનાવી દીધો અને તપાસ કર્યા વગર પાલિકાએ કામ કરી દીધું. સવાલ એ છે કે જ્યારે પ્લાન બનતો હોય છે અને જ્યારે એ પ્લાનને ખરેખર જ્યારે કહેવાય કે તેના કામ કરવાનું આવતું હોય છે, શું ત્યારે પણ એ લોકોને ખબર ન પડી કે આ જમીન કોની છે? બીજી તરફ એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે જમીન માલિક પણ જ્યારે રોડ બની જાય છે ત્યારબાદ તેમને ખબર પડે છે. આ કયા પ્રકારની વાત છે? બંને આ તસવીરોમાં જોઈ લો, જેમાં પાલિકાએ કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન. એકમાં નહેરમાં જ્યાં ચોખ્ખું પાણી વહેવું જોઈએ ત્યાં ગટરના પાણી વહેવડાવી દીધા છે. સવાલ હવે એ છે કે કાર્યવાહી કોના પર કરવામાં આવશે? બીજી તરફ લાખોના ખર્ચે રસ્તો બનાવી દીધો અને પછી ખબર પડે છે કે આ તો ખાનગી જમીન ઉપર આ રસ્તો બનાવ્યો છે. તો અહીંયા પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને બંને જગ્યાએ જઈ રહ્યા છે જનતાના પરસેવાના પૈસા. હવે આ બંને જગ્યાએ જે લોકોએ આ પ્રકારની કામગીરી કરી છે તેઓના માથે આ બિલ ફાટવું જોઈએ તેવું લોકોનું પણ કહેવું છે. શા માટે જનતાના પૈસા આ રીતે વેડફવામાં આવે છે? શા માટે જનતા સાથે જ આ રીતે તેઓને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે? અમરેલીની વાત કરીએ તો જમીન વિવાદમાં સગા ભાઈની હત્યા. ખાંભાના કાંટાળા ગામે બની છે આ ઘટના. જમીન વિવાદમાં સગા ભાઈના હાથે ભાઈની હત્યા. માતાના નામની જમીનના ભાગ બટાવાને લઈને વિવાદ થયો હતો. પરિવારમાં લાંબા સમય સુધી આ મન દુઃખ પણ ચાલતું હતું. વિવાદિત જમીનમાં રોટાવેટર ચલાવવાના મુદ્દે થઈ તકરાર અને ગત રાત્રે બે ભાઈઓ વચ્ચે ઉગ્ર તકરાર થઈ. વિવાદ વધતા બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો અને મામલો હથિયાર વડે મારામારી સુધી પહોંચ્યો. હિંસક હુમલામાં રાઘવભાઈનું મોત થયું. 48 વર્ષીય રાઘવભાઈ સોંદરવાનું મોત થયું. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. અમદાવાદમાં શિક્ષકની હત્યા. જી હા, આ કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. પ્રેમ સંબંધની આશંકાએ પતિએ જ કરી હત્યા. પોલીસે આરોપીની પતિની ધરપકડ કરી છે. આરોપી પતિની ધરપકડ કરી છે. તો ધોળકાના વાસણા ગામ પાસે મળ્યો હતો મૃતદેહ. કેનાલ પાસેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તો મહિલા કલીકુંડની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક શિક્ષિકા ચલોડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. પોલીસે પતિની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. તો જમીન વિવાદમાં ભાઈએ કરી ભાઈની હત્યા. આપ જોઈ શકો છો બે હત્યાના આ બનાવ અને અમદાવાદમાં પતિએ કરી પત્નીની હત્યા. તો સંબંધોનું અહીં ખૂન કરવામાં આવ્યું છે અને વાત માત્ર એટલી છે, એક જગ્યાએ જમીન વિવાદની વાત છે અને બીજી જગ્યાએ પ્રેમ સંબંધની આશંકાએ આ હત્યા કરવામાં આવી છે.
તો સુરતમાં વધુ એક લાંચિયો અધિકારી એસીબીના ટ્રેપમાં ફસાઈ ગયો છે. મનપાના ઉધના સાઉથ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી એસીબીના ટ્રેપમાં 45,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. તો પાણીની લાઇનમાં કામનું બિલ મંજૂર કરવા માટે 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, અને જે બાદ રકમ 45,000 પર નક્કી થઈ. તો ફરિયાદીના સંપર્ક બાદ એસીબીએ પૂર્વ આયોજન સાથે ઝોન ઓફિસ નજીક ટ્રેપ ગોઠવી આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો. તો આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ. નોંધનીય છે કે જિગ્નેશ મોદી અગાઉ વર્ષ 2021માં પણ લાંચના કેસમાં ઝડપાઈ ચૂક્યા છે. આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી, જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર જાનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે. વલસાડ એસીબીનો સફળ ટ્રેપ. ધરમપુર પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. એસઆઈએ ₹15,000ની માંગી હતી લાંચ. તો જામીન પર મુક્ત કરાયેલ આરોપીને લોકઅપમાં ન મૂકવા લાંચ. ફરિયાદના આધારે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી. એસીબીએ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી. તો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. બંને આ દ્રશ્યો સુરત અને વલસાડની આપણે વાત કરી રહ્યા છીએ. એસઆઈએ લોકઅપમાં ન મૂકવા માટે લાંચ માંગી હતી. તો વલસાડ એસીબીની સફળ ટ્રેપ અને તેમાં પકડાઈ ગયા છે અધિકારી. વડોદરાના કારેલીબાગમાં તસ્કરોનો તરખાટ. બુદ્ધદેવ કોલોનીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા. બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો. તો હાથમાં મોજા પહેરીને તસ્કરોએ કરી હતી ચોરી. સીસીટીવીમાં તસ્કરોની શંકાસ્પદ હલચલ પણ કેદ થઈ ગઈ છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગ કામગીરી સામે સવાલ ઉભા થયા છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ પણ શરૂ કરી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે આ સીસીટીવી જે સામે આવ્યા છે તેના આધારે તપાસ કરવામાં આવી છે. કારેલીબાગમાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. 3 તસ્કર જોઈ શકાય છે. ધીમા પગલે તેઓ ચાલી રહ્યા છે, તપાસ કરી રહ્યા છે અને દિવાલ કૂદીને તેઓ આવ્યા હતા. બીજો એક વ્યક્તિ જે છે તે વોચ પણ રાખી રહ્યો હતો. પહેલા આંટાફેરા માર્યા, તપાસ કરી કે કંઈ ચોરી કરવા લાયક છે કે નહીં, કોઈ જાગી તો નથી ગયું ને. આ રીતે તેઓ પહેલા રેકી કરી હતી. તો 4 લોકો જોવા મળી રહ્યા છે. સાબરકાંઠા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ. પ્રાંતિજ બાદ હવે હિંમતનગર નગરપાલિકામાં વિવાદ વકર્યો છે. ગોવિંદસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે. ટિકિટ વહેંચણીમાં જૂથબંધી થઈ હોવાનો આક્ષેપ લાગ્યો છે. 14 કોર્પોરેટરોની ટિકિટને લઈને પત્રમાં વ્યક્ત કર્યો છે બળાપો. પદાધિકારીઓ સામે સાંઠગાંઠના પણ આક્ષેપ કર્યા છે અને પાલિકાની સમિતિઓની ફાળવણીમાં અન્યાય કર્યાનો આક્ષેપ કર્યો છે. સામાન્ય સભામાં સિનિયર કોર્પોરેટરે કર્યો વિરોધ. પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ પણ ગરમાયું છે. બિપિન ઓઝા એની મનમાની કરી અને ના લાગત વખતા લોકોને ખાતા વેચની કરી નાખી. ટીપીમાં એ બિપિન ઓઝાને એક દવાખાનું બનાવશે, ડૉક્ટર હાઉસ. એના અંદર એને બધું કામ કરવા માટે જે રસ્તો છે 12 મીટરનો 9 મીટરનો કરવાનો, જે બીજું બધું જે કરવું છે સેટિંગ કરવા માટે ઇન્ના જ સમાજના માણસને આપી અને આ જે એનું જે મનમાની કરે છે એનો હું વિરોધ કર્યો છે. શું વિરોધ છે? તમને સંગઠનમાંથી કોઈ નોટિસ મળી ખરી? નોટિસ આપી કે તમે પાર્ટી વિરુદ્ધ ગયા છો, એનો મને જવાબ આપો. હું આપીશ 7 દિવસમાં. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આધેડને માર મારવાનો મામલો છે. મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને કરવામાં આવ્યા સસ્પેન્ડ. ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડ કર્યા. મહિલા પીએસઆઈએ આધેડને માર માર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જી ઋત્વિજ, સોનલ રાઠોડને સસ્પેન્ડ કરાયા. ની વાત કરીએ તો જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી આ જે મામલો છે તે સામે આવ્યો છે, એક આધેડ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે કે જેને મહિલા પીએસઆઈ દ્વારા માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે જે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા
તપાસ કરવામાં આવી હતી અને ગ્રામ્ય એસપી દ્વારા જે મહિલા પીએસઆઈ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજી તરફ વાત કરીએ તો સમગ્ર મામલે હાલમાં ફરિયાદ નોંધવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે. જી આપનો આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે. સુરતથી 12,421 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ અહીં આપવાના છે. 7,682 કરોડના વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના 2 પેકેજનું લોકાર્પણ કરશે. નેશનલ હાઈવે 56 હજીરા સુરત માર્ગ અને બલ્ક ડ્રગ પાર્કના પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતની કનેક્ટિવિટી, ઉદ્યોગો, પરિવહન વ્યવસ્થાને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના 2 પેકેજનું લોકાર્પણ કરશે અને જેનાથી મુસાફરી વધુ ઝડપી બનશે. લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે. તો પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને ગુજરાતના વિકાસને વેગ પણ આપી રહ્યા છે. તો આવતીકાલે ગુજરાતના પ્રવાસે અલગ અલગ પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત, 12,421 કરોડના વિકાસ પ્રોજેક્ટની તેઓ ભેટ આપવા જઈ રહ્યા છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજનું પણ તેઓ લોકાર્પણ કરશે, જેનાથી સફર તો ઝડપી બનવાની છે, પરંતુ ઉદ્યોગોને પણ ફાયદો થશે કારણ કે તે પણ ઝડપી બનવાનું છે. તો આમ અલગ અલગ પ્રોજેક્ટ્સની તેઓ ભેટ આપવા જઈ રહ્યા છે. 12,421 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજ્યમાં હવે ગરમીને બાય બાય અને વરસાદની એન્ટ્રી. મેઘરાજા 7 દિવસ બોલાવશે ભૂક્કા. ગુજરાતવાસીઓને આકરી ગરમીમાંથી મોટી રાહત. રાજ્યમાં આગામી 7 દિવસ મેઘરાજા મહેરબાન થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં 7 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે. આ સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે, જ્યારે અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है. इसमें जो आज का बरसात है, कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब मेघ गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा. રાજકોટમાં ચોમાસામાં પાણી ભરાશે કે નહીં તેને લઈને કોર્પોરેટર દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. ચોમાસું નજીક આવતા વોર્ડમાં વોકળામાં યોગ્ય સફાઈ થઈ છે કે નહીં તે જાણવા કોર્પોરેટરો ફિલ્ડમાં જોવા મળ્યા. મનપાના 18 વોર્ડના કોર્પોરેટર ફિલ્ડમાં ઉતર્યા. પ્રી મોન્સૂનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તો બીજી તરફ રાજકોટના મેયરના વિસ્તારની વોર્ડ ઓફિસની બાજુમાં જ દારૂની ખાલી બોટલ અને દારૂની કોથળીઓ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા. વોર્ડ ઓફિસ બાજુમાંથી જ દારૂની કોથળીઓ મળતા હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું વોર્ડ ઓફિસમાં દારૂ પીવાય છે? યુવતી ગુમ થયાના મામલે ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવતી સાથે એક યુવક પણ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેને ધ્યાને રાખીને પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી. યુવતી અને યુવકને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ પણ લેવાઈ રહી છે. કલોલ ડીવાયએસપી RM સરોદે જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં પરિણામ મળવાની આશા પણ છે. સાથે અફવાથી દૂર રહી કાયદો વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા માટે અપીલ કરી છે. ગામની એક દીકરી જતા રહેવાની એક ફરિયાદ આવેલી છે, જે બાબતમાં હાલ તપાસ ચાલુ છે અને જલ્દી એમાં કંઈ પરિણામલક્ષી થાય તે દિશામાં પ્રયત્ન ચાલુ છે. તો ગામની અંદર કોઈ હુંસાતુશી ન થાય અને કોઈ લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ન સર્જાય એ હેતુથી વ્યવસ્થા રાખવામાં આવી છે. જૂનાગઢમાં 1.73 કરોડના સાયબર ફ્રોડના કેસનો આરોપી સુરતથી ઝડપાયો છે. 5 મહિનાથી
નાસ્તો ફરતો આ ફરાર આરોપી વિસાવદર પોલીસને હાથ લાગતા સાયબર ફ્રોડના કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે। આરોપીના બેંક ખાતામાં 12 અલગ અલગ રાજ્યોના ભોગ બનનારાઓના રૂપિયા પણ જમા છે। તો તેવી હકીકત પણ સામે આવી છે। મામાદેવ એન્ટરપ્રાઇઝ નામના ખાતા મારફતે સાયબર ક્રાઇમની રકમની લેવડ દેવડ થયાનું તપાસમાં સામે આવ્યું છે। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ છે। સાયબર ફ્રોડના નેટવર્કમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે પોલીસ તપાસમાં સામે આવશે। તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। ફ્રોડનો આ મામલો છે। तो सीधा ज अपने ले जैसू हवामान विभाग सिस्टम से हमारे गुजरात के लिए एक वेस्टर्न डिस्टर्बेंस पाकिस्तान के ऊपर स्थित है, जो उत्तरी पाकिस्तान के ऊपर स्थित है। चक्रवर्ती जो क्या बोलते हैं, थोड़ा सा बाद में एक वेस्टर्न डिस्टर्बेंस साइक्लोनिक सर्कुलेशन के रूप में उत्तरी पाकिस्तान के ऊपर स्थित है। 3.1 और 5.8 किलोमीटर ऊंचाई में स्थित है। इसके साथ एक इंड्यूस्ड ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान और उसके साथ आसपास क्षेत्र में स्थित है, जो 1.5 किलोमीटर ऊंचाई में स्थित है। उसके जो एक जो साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान में है, उसके ऊपर से लेकर एक ट्राफ लाइन पास कर रहा है दक्षिण पूर्वी अरब सागर तक, जो 1.5 किलोमीटर ऊंचाई में स्थित है। अभी हमारे राज्यों में जो पवन का दिशा है, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति है। अभी इसी स्थिति में हम आज गुजरात और यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है। अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा। अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कोस्ट दोनों रीजन में ही, और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कोस्ट रीजन में। इसमें जो बारिश का स्थिति रहेगा, हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आज अहमदाबाद के लिए मेनली जो अब स्काई रहेगा, जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है। 1-2 स्पेल आपका हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा। उसके साथ बिजली की मतलब मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है आज अहमदाबाद में। और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। आज जो अधिकतम तापमान का स्थिति रहेगा हफ्ता में 7 दिन में कोई बड़ा बदलाव नहीं रहेगा अभी अधिकतम तापमान में। कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से पवन चलने का स्थिति रहेगा। स्टीप प्रेशर ग्रेडियंट के कारण पवन का जो स्पीड रहेगा 15 से 20 नॉट, गास्टिंग टू 25 नॉट होने का संभावना रहेगा। और अहमदाबाद बोल दिया, सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 42.9 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 39.6 डिग्री सेंटीग्रेड, अमरेली में रिकॉर्ड हुआ है 41.7 डिग्री सेंटीग्रेड तापमान रिकॉर्ड हुआ है।